દાદાની યાદી છે અમારી મિલકત, દાદાની વાતો હૃદયનો ખજાનો. અમે 6 ગામના પટેલ. બધી જાત્રાની લખેલી નોટ મારા હાથમાં આવી ને, નાલંદા, કાશી, બનારસ, ત્રિવેણી સંગમમાં નાયા હતા. દાદા ઉતર્યા નાવામાં. હા, વડોદરા સ્ટેશને લક્ષ્મીજી આમાં ભેગા થાય અમને. લક્ષ્મી જય સચ્ચિદાનંદ. તબિયત સારી છે ને? મામા કોઈમાં સટ્ટુ ઘર જયારે અનુકૂળ આવે ત્યારે વૃંદાવન ગાર્ડનમાં થોડી પણ આવી પ્રવૃત્તિ કરવાની છૂટ નહીં. ત્યાં દાદાજીનું રહેવું, ખીચડી પકાવવી, ત્યાંના મોટા રાજકારણીઓ હોય કે વ્યવસ્થાપકોને જ્ઞાન આપવું અને રાતવાસો કરવો, સવારે ઉઠીને એમના હોજ અને જે ફુવારા હોય એમાં દાદાજીને સ્નાન કરાવવું, આ બધા અદ્ભુત પ્રસંગો. પૂજ્ય દાદાશ્રીએ પોતે કહેલો, આ ગાર્ડન રચાયો ત્યારથી કોઈએ ભોગ્યો જ નથી. તે આજે અમારા મહાત્માએ ભોગ્યો. ત્યાં નટરાજની મૂર્તિને જોઈ દાદાશ્રીએ કહ્યું, જે નાટક કરે તે નટરાજ, અમે નટરાજ અને અમારા મહાત્મા બધાએ નટરાજ. નટરાજ અમે તો જો દાદાની જોડે રહ્યા તો અમને તો બેઉ દર્શન મળ્યા. આ અલૌકિકે મળ્યા, લૌકિકે મળ્યા. પેલા કે હારા, અમે તો ખાલી દોડતા દોડતા ધક્કા ખાતા ખાતા લીધા. દાદાની વાતમાં શ્રદ્ધા ના આવે શું થાય? હા, અમારા જ્યાં પગલાં પડે એ બધી જગા જાત્રા પછી પુસ્તકમાં લખાશે.